નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારાને મામલે કોંગ્રેસ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે 2 દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં કોંગ્રેસ કાર્યાલયની મિલકતને નુકસાન પણ પહોંચ્યું હતું. સાંજે 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના 200 થી 300 જેટલા આગેવાનો ત્યાં આવ્યા હતા, દેખાવો કર્યા હતા, અને જેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ વણસી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરશે. અગાઉ જે રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે કલંકિત ઘટના ઘટી હતી, અડધી રાત્રે કેટલાક લોકો આવીને વીએચપીના આગેવાનો પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ઉપર અડધી રાતે આવીને જે રીતે તોડફોડ કરી, જે નુકસાન કર્યું, જે મિલકતને નુકસાન કર્યું, એ જે ઘટના ઘટી એ પછી એ જ દિવસે સાંજના સમયે સાંજે 4 વાગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના 200 થી 300 જેટલા આગેવાનો જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર જે દેખાવ કરવાનો જે કાર્યક્રમ ઘટ્યો, અને એ કાર્યક્રમ જે એમને જે કર્યો, અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હોય, અડધી રાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર હુમલો થયો હોય, તોડફોડ થઈ હોય, આ એક ખૂબ ગંભીર બાબત હતી. લોકસભાની અંદર, સંસદની અંદર કોંગ્રેસ પાર્ટીના સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલજીએ આ દેશની અંદર પ્રથમ વખત ધર્મ અને આ દેશની મહાન વિભૂતિઓ માટે જે અહિંસા અને સત્ય જે આ દેશની અંદર એક પ્રથા છે અને જે સંસ્કારો આપણને મળ્યા છે, એ મુદ્દા ઉપર જે ભગવાન શિવનો ફોટો દર્શાવીને ભગવાન શિવની મુદ્રા અને જે શાંતિ અને સદભાવનાનો સંદેશ આ દેશની અંદર હર હંમેશા આપણને મળતો રહ્યો છે, એ જ આપણા સંસ્કારો છે. એ મુદ્દા ઉપર જ્યારે ખૂબ નિખાલસ ભાવથી એમને જે આદર્શો છે એ બાબતમાં ચર્ચા કરી. એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રંગ આપીને જે શાંત વાતાવરણને જે દોડવાનો પ્રયાસ કર્યો, એ પ્રયાસના રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર 2 વખત અડધી રાતે તોડફોડ થઈ, બિલ્ડિંગને નુકસાન થયો, રાજીવજીની પ્રતિમાને નુકસાન કરવાના પ્રયત્નો કર્યા. ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ત્યારે સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 1 સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોનો ડબ્બો ₹2,580 થી વધીને ₹2,650 રૂપિયા થયો છે. વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ વધી છે. આ ઉપરાંત મગફળીની આવક પણ હવે નથી રહી. તેનાથી સિંગતેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે અષાઢી બીજના તહેવારમાં ખાદ્ય તેલ પણ મોંઘું થયું છે. ઓફ સિઝન હોવા છતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાદ્ય તેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગતેલની વાત મહત્વની હોય છે. અને સિંગતેલ માટે પ્રથમ વાત કરીએ તો સિંગતેલનો સિઝનમાં ભાવ હતો આ વખતે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 2650 થી 2700 રૂપિયા સુધી ભાવ હતો. પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો 2500 રૂપિયા જેવો ખાદ્ય તેલમાં, સિંગતેલમાં. અને એ આપણે થયો હતો એપ્રિલ, મે અને જૂન દરમિયાન. 3 મહિના દરમિયાન સિંગતેલની અંદર 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો. કારણ કે આ 3 મહિના દરમિયાન, ઉનાળા દરમિયાન ખાદ્ય તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે. આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય. મોટાભાગના મિલર્સોને પેરિટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે. આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વત્રિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે. અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપી માંથી આપણે ત્યાં આવતી હતી
એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે. આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે. ખાદ્ય તેલમાં સિંગતેલના ભાવ અત્યારે 2650 રૂપિયા બ્રાન્ડેડ ખાદ્ય તેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતેલના ભાવ 2550 મળી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત સંદર્ભે પોલીસ ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. રથયાત્રા માટે અમદાવાદ શહેરમાં કુલ 23,000 પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 9 જેટલા અધિકારીઓ હાજર રહેશે. સાથે જ સુરક્ષા બંદોબસ્તમાં 16 જેટલા ડીસીપી, એસપી સહિતના કુલ 28 અધિકારી બંદોબસ્તમાં જોડાશે. એસીપી, ડીવાયએસપી કક્ષાના 89 અધિકારી, પીઆઈ કક્ષાના 289, પીઆઈ કક્ષાના સાથે પીએસઆઈ કક્ષાના 630 અધિકારી તેમજ અમદાવાદ શહેરમાં કુલ 12,600 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત એસઆરપીની શહેરમાં કાયમી તૈનાત 10 કંપની જોડાશે. એસઆરપીની વધારાની 20 જેટલી કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત સીએપીએફની જે 11 જેટલી કંપની ફાળવવામાં આવી છે. બીડીડીએસની શહેરની 17 ટીમ, ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરની 15 ક્યુઆરટી ટીમ, 15 સ્નિફર ડોગ્સ, 17 વજ્રવાહન, 7 વોટર કેનન, 8 એલએટીસી વ્હીકલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ, 11,000 અન્ય સહાયક દળના જવાનો પણ કાર્યરત રહેશે. ભગવાન શ્રી જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અંગે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું અને ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું. આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000થી પણ ઉપર પૂરા સુરક્ષાકર્મીઓ છે. એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે. 20 એસઆરપીની કંપની પણ આપણે આવી છે. અગાઉથી જ 15 એસઆરપીની કંપની આપણી પાસે હોય છે. એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યા પર ખસેડવામાં આવે છે. અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ડાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે. એને બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવ્યું છે. છોટાઉદેપુરના બોડેલી નગરમાં નીકળનાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડીકે રાઠોડની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં બોડેલીના આયોજકોના રથયાત્રાને લઈને સૂચનો પણ લેવામાં આવ્યા હતા તથા શાંતિ સમિતિની બેઠકમાં બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જે આપણું મથક છે મોટું, જે જિલ્લાનું સૌથી મોટું મથક કહેવાય, ત્યાં જે ત્રીજી રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે એના અનુસંધાને આજરોજ ગામના મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો તેમજ રથયાત્રા જે આયોજક સમિતિના સભ્યો છે તમામને આજે બોલાવવામાં આવેલા. બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો મેળવ્યા. થોડીક પોલીસ તરફથી જે સલાહો હતી સલાહ આપવામાં આવી. એ દિવસે આપણે જે બજાર બંધ રહેવાનું છે તેવું આયોજકોનું કહેવું છે. એના લીધે પબ્લિકનો ધસારો ઓછો રહેશે અને ખૂબ સરળતાથી રથયાત્રા પસાર થશે. અમારે પૂરો 250 જેવી પોલીસ બંદોબસ્ત માગેલો છે, એટલે પોલીસ પૂરતો બંદોબસ્ત રહેશે. અધિકારીઓમાં હું ઇન્ચાર્જ તરીકે રહીશ, એસપી સાહેબ પણ અહીંયા આવવાના છે, એટલે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાશે સિક્યોરિટીના રીઝનથી પણ. અને એક ભગવાનનો આ જે પવિત્ર યાત્રા છે એ આપણા નગરમાંથી ખૂબ શાંતિપૂર્વક પસાર થાય અને એનું હું તમને વચન આપું છું.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં ડેમની સપાટી ગત વર્ષ કરતાં હજુ પણ 3 ફૂટ ઓછી નોંધાઈ છે. તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા 1 સપ્તાહથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં 1 સપ્તાહમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હજુ સુધી ચાલુ સિઝનમાં 71 MCM વધુ પાણી આવી રહ્યું છે અને સાથે સાથે જ ડેમમાં ગત વર્ષની સરખામણીએ આજની સપાટી 3 ફૂટ ઓછી છે. આજરોજ તારીખ 4/7/2024ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 306.44 છે. ઇનફ્લો 600 MCM જેટલો છે ને ટોટલ આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં 71 MCM જેટલો વધારો થયો છે. ગત વર્ષે 4/7/2023ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 309.06 છે, જે આજના લેવલના કમ્પેરિઝનમાં 3 ફૂટ પાણી ઓછું છે. પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે. પણ જે રીતે ઉપરવાસમાં ને વરસાદનું વાતાવરણ છે ને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે, તે મુજબ આ વર્ષે પણ 345 સુધી ડેમ પૂરેપૂરી ભરાઈ જવાની શક્યતા રહેલી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન છેલ્લા 1 સપ્તાહથી સક્રિય થઈ ચૂક્યું છે. હાલ આપણે ઉકાઈ ડેમ પર છે, આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે આ ઉકાઈ ડેમનો જે વિસ્તાર છે. આ ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને જે મધ્યપ્રદેશ સહિત જે ગુજરાતનો જે અમુક ભાગ છે તેમાં મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે, જેને લઈને સતત પાણીની આવક આવી રહી છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 1 સપ્તાહમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક આવવાને લઈને ડેમની સપાટીમાં 1 ફૂટ જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ ઉકાઈ ડેમમાંથી સતત પાણીનો આવરો આવી રહ્યો છે, તેને લઈને ડેમની સપાટી 306.44 ફૂટને પાસે પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 600 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જ્યારે તેટલું જ પાણી એટલે કે 600 ક્યુસેક પાણી નહેર વાટે છોડીને ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવાની કાર્યવાહી ડેમના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી. આમ તો સુકામલક ગણાતા કચ્છમાં વરસાદનું પ્રમાણ છેલ્લા 10 વર્ષોમાં વધ્યું છે, પરંતુ જ્યારે ગરમીનો દોર લંબાયો છે ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થઈ છે. આ વખતે હીટવેવનો સમય અગાઉના વર્ષોની તુલનાએ ઘણો લાંબો ચાલ્યો હતો. આમ તો સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસું બેસે અને જુલાઈ ઓગસ્ટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ પર કરતા જોવા મળતા હોય છે. ત્યારે અત્યાર સુધી કચ્છમાં 10 તાલુકાઓનો સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક સંતોષકારક વરસાદની તો હજુ પણ રાહ જોવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે, જે પાણી પુરવઠા હસ્તકનો છે. આ સિવાય અન્ય 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમમાં 84.25 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે કુલ જળ સંગ્રહ શક્તિના 21.23% જેટલું જ છે. જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ 2023માં ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો થયો નહોતો. રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 0.30% જ પાણી બચ્યું છે. જિલ્લામાં 7 જેટલા ડેમો એવા પણ છે જેમાં 10%થી પણ ઓછું પાણી બચ્યું છે. તો બીજી બાજુ જિલ્લાના દેરચિયા, કાળાઘોઘા, ટપ્પર આ માત્ર 3 જ ડેમ એવા છે કે જેમાં 50%થી વધુ પાણી સંગ્રહિત છે. વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 872 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે સરેરાશ 43 મિલીમીટર વરસાદ મધ્યમ સિંચાઈના 20 ડેમ પર નોંધાયો છે. જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે. તેની કુલ સંગ્રહ શક્તિ 325 MCM ની સામે હાલ કુલ 84.285 MCM પાણી છે, એટલે કે અંદાજિત 21.23% પાણી આપણી પાસે અત્યારે 20 ડેમોમાં ઉપલબ્ધ છે. જેમાં આપણે 50%થી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર, ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુંદ્રાના કાલાઘોઘામાં 50%થી વધારે પાણી ઉપલબ્ધ છે. અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ 872 mm તમામ યોજનાઓ ઉપરનો, એટલે એવરેજ આપણે કુલ 43 mm વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે. એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલાઘોઘા જે ડેમ છે તે 78% પહોંચ્યો છે, એટલે કે એ જ્યારે 100% થશે
ત્યારે ઓવરફ્લો થશે. એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ તો 4.98 ની એમની સંગ્રહ શક્તિ છે, અને હાલ ડેમમાં 3.89 એટલે કે અંદાજિત 1 MCM પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે, અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે. કુલ તમામ યોજનાઓની 325 MCM ની સંગ્રહ શક્તિ છે, જેની સામે અત્યારે તમામ યોજનાઓનો સંકલિત 84 ને 69.06 MCM પાણી ભરેલું છે, એટલે કે અંદાજિત 21% પાણી હાલ છે. એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા ડેમ છે, ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે, ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે, ભુજનું કાસવતી ડેમ છે, મુન્દ્રાના ગજોડ છે. આ કુલ 5 યોજનાઓમાં આપણે 10%થી ઓછું પાણી ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં વાવાઝોડા બિપરજોયના કારણે ભારે વરસાદથી જિલ્લાના મધ્યમ સિંચાઈના મોટા ભાગના ડેમો ભરાઈ ગયા હતા, પરંતુ આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ જૂન મહિનામાં પડ્યો છે, ત્યારે માત્ર મુન્દ્રાના કાળા ઘોઘા ડેમને બાદ કરતા મધ્યમ સિંચાઈના ડેમમાં નવા નીરની આવક નહિવત થઈ છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. સામાજિક સમરસતા મંચ આંધ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમ સમાવેશના વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે કેટલાક લોકો પોતાના અંગત હિત, સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ પણ કરી રહ્યા છે, જેને લઈને સામાજિક સમરસતા મંચ દ્વારા પણ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું હતું કે અમે આ વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત કે સંપ્રદાયનો ઉલ્લેખ કરી કરવામાં આવ્યા નથી. આ પ્રસંગે સામાજિક સમરસતા મંચ આણંદ જિલ્લાના કાર્યકર્તા, સામાજિક અને ધાર્મિક સંસ્થાના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. RSSમાં સામાજિક સમરસતા મંચ, સામાજિક સમરસતા ગતિવિધિ વિભાગ છે, એના દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા એ બાળકોના પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો. એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને, વધુ સારી રીતે, વધુ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય. બાળકોનું, એની સાથે સાથે સમાજનું, એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે, શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આજે RSSના સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો, બાળકો સૌ સાથે મળી માનનીય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું. વાલીઓને પોતાના બાળકોને MBBS બનાવવાનું મોંઘું પડવાનું છે, ત્યારે રાજ્યની GMERS કોલેજમાં મસમોટી ફી વસૂલવાને લઈને MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ GMERS કોલેજના MBBSના અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારો અટકાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓનું કહેવું છે કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, પરંતુ ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટાની ફીમાં પણ ધરખમ વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું MBBS બનવાનું સપનું રોળાઈ જશે. ફી વધારો પાછી કરવા માટે આવ્યા છે. 3 લાખ હતી જીમસની, જેની 5.5 લાખ કરી છે, અને સેલ્ફ ફાઇનાન્સની 8 લાખ હતી, જેની 17 લાખ કરવામાં આવી. બહુ જ ફરક પડે. 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય MBBSનો, જેમાં વધીમાં વધી 1 કરોડ ફીસ જતી રહી, અને એની પછી MD, MS જેવી સ્પેશિયાલિટી કરો, માસ્ટર્સ કરો, એમાં અલગથી વધારે લાગે. તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે. અમે એટલી 2 વર્ષ મહેનત કરી છે અને એટલા સારા માર્ક્સ લઈને આવ્યા છે, તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો? અમારે એટલી મહેનતનો શું ફાયદો? 2 વર્ષ ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અખાડિયન ભાઈઓ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડિયન ભાઈઓ અવનવા કરતબ બતાવતા હોય છે, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે.
રોજબરોજ અખાડિયન ભાઈઓ અંગ કસરતના કરતબો બતાવવા અને પ્રેક્ટિસ કરતા હોય છે, ત્યારે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહેતા ભક્તોને અંગ કસરતના કરતબો બતાવવા અખાડિયન ભાઈઓ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી મહત્વનું અને આકર્ષણનું કેન્દ્ર એટલે અખાડા. ત્યારે જો વાત કરવામાં આવે તો અખાડિયન ભાઈઓ છે કે જેઓના દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. રોજ દરરોજ જો વાત કરવામાં આવે તો અખાડિયન ભાઈઓ છે કે જે પોતે આ અંગ કસરતના દાવ છે તે કરતા હોય છે, તેની પ્રેક્ટિસ હોય છે તે કરતા હોય છે. આપણી સાથે સીધી જ રીતે અખાડિયન ભાઈ છે તે જોડાયા છે, ત્યારે સીધા જ તેઓની સાથે વાત કરીશું. આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જે રીતે અંગ પ્રદર્શનના દાવ બતાવવાના જે આવશે, શું કહેશો મહત્વની બાબત? ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં અવનવા કરતબ લઈને આવીએ છીએ. ભગવાન જગન્નાથની રથયાત્રા 30 અખાડા જોડાય છે. એમાં અમે અલગ અલગ કરતબ બતાવીએ, જેમાં લાકડી, તલવાર, બરંડી, ફરસી તેમજ અંગ કસરતના દાવ બતાવીએ છીએ. આ વખતે અમે એક નવું લાવી રહ્યા છે, મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોતાની સુરક્ષા કઈ રીતે કરી શકે એના પર અમે જવાના છે. ને એક મહિલા પણ આપણા અખાડામાં જોડાવાની છે, જે અમારા ગુરુજી છે જનકરાજ પંજાબી, એ એમને ટ્રેનિંગ આપે છે અને એ રીતે અમે આ વખતે મહિલા સુરક્ષાનું લઈને આવવાના છીએ. ખાસ વાત કરવામાં આવે તો કેટલા વખતથી આ પ્રેક્ટિસ છે તે કરતા હોય છે અને ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર એક અપૂર શક્તિ છે તે પણ આપને મળતી હોય છે, શું કહેશો? ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે એમાં હું 37 વર્ષથી જોડાઉં છું અને અમારી આખી ટીમ છે વર્ષોથી બધા જોડાય છે અને અવનવા કરતબ કરે છે. અને જોડે જોડે ભગવાન આ એક મેસેજ બી છે અને નગરજનો અમને આશીર્વાદ આપે છે. આજ સુધી અમારે પ્રેક્ટિસમાં કે કોઈ પણ ચાલુ રથયાત્રામાં કોઈ પણ એવો બનાવ બને જેથી અમને ઇન્જરી થઈ હોય. અન્ય જે રીતે જોઈ શકાય છે કે અખાડન ભાઈઓ છે કે પોતે આ જે મહેનત છે તે કરી રહ્યા છે, અંગ કસરતના જે કરતબો છે તે બતાવતા હોય છે, ત્યારે અન્ય અખાડિયન ભાઈ છે તે પણ આપણી સાથે જોડાયેલા છે ને આપણે સીધા જ તેઓની સાથે વાત કરીશું. જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, આ વર્ષે રથયાત્રામાં જોડાશો, શું કહેશો? હું છેલ્લા 20 વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું, જેમાં 15 વર્ષથી અંગ કસરતના દાવ અમે રથયાત્રામાં બતાવીએ છીએ. રથયાત્રાના દિવસની અમે એમ આતુરતાથી 1 વર્ષથી રાહ જોતા હોઈએ છીએ, પણ છેલ્લા 3-4 મહિના આવે એટલે અમે સખત મહેનત કરવા લાગીએ છીએ. જે રીતે ચોક્કસથી જે રીતે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તો તેને લઈને જો વાત કરીએ તો તમામ આ અખાડિયન ભાઈઓ છે કે તે પોતે આ મહેનત છે તે કરી રહ્યા છે, અંગ કસરતના દાવ છે તે પણ બતાવી રહ્યા છે, ત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અખાડિયન ભાઈઓ કે ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને તેની અંદર પોતે આ અંગ કસરતના કરતબો છે તે બતાવે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો જૂનાગઢની ઓળખ નવાબી શહેરની ઓળખ તરીકે પણ થાય છે. આજે પણ અહીં જૂની ઇમારતો જોવા મળતી હોય છે અને જર્જરિત હાલતમાં પણ તે છે. શહેરના મહાનગરપાલિકા દ્વારા નોટિસો પાઠવ્યા બાદ પણ તેને છોડી દેવામાં આવે છે, ત્યારે હવે બિલ્ડિંગોના સમારકામને લઈને નક્કર પગલાં લેવાતા નથી. સાથે જ શહેર મહાનગરપાલિકાની બેદરકારીને લઈને વધુ એક હોનારત પણ થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું મહાનગરપાલિકાની બેદરકારીને કારણે જોવા મળી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલા આઝાદ ચોકની ઇમારત જે બિસ્માર હાલતમાં છે તે જર્જરિત ઇમારતને લઈને મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં દરેક શહેરોની મનપા દ્વારા ખંડેર તેમજ જર્જરિત બિલ્ડિંગોને તોડી પાડવાની કે પછી મનપા દ્વારા મકાન માલિકોને નોટિસો પાઠવવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે જૂનાગઢ શહેરની જર્જરિત ઇમારતના આ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની મધ્યમાં તેમજ મનપા ઇમારતની નજીકમાં આવેલી આ ઇમારતની હાલત એટલી જર્જરિત જોવા મળી છે કે આ ચોકમાંથી પસાર થતા રાહદારીઓને માથે જાણે કે મોત લટકતું ન હોય તેવા ડરથી ભયભીત બની રહ્યા છે. જર્જરિત ઇમારતને લઈને અનેક વખત મનપાને લોક રજૂઆત પણ કરાઈ છે, આમ છતાં મનપાના પેટનું પાણી હલતું નથી. હવે ફરીવાર આ ઇમારતને ઉતારવા માટે નહીતર તોડી પાડવા માટેની કામગીરી સત્વરે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તો આ બાજુ શહેર મનપાના મેયર ગીતા પરમાર દ્વારા ઇમારતનો અતિ જર્જરિત ભાગ ઉતારવા સત્વરે કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે, પરંતુ પ્રશાસન ક્યારે હરકતમાં આવશે તેની પર સવાલ ઉઠ્યા છે. સિટી બસ નજીકની જે ઇમારત જર્જરિત છે ને તેને નોટિસ પણ કોર્પોરેશન દ્વારા દેવામાં આવી છે. તે હાલમાં કોર્પોરેશન દ્વારા જ આ કામગીરી કરી ને જે જર્જરિત જેના દાદરિયા અને સ્લેબને જે બહુ જૂના હોય છે તે ઉતારી લેવાના છે. એટલે ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા જ આ કામ થશે અને આ ઇમારત જે જર્જરિત હાલતમાં છે તેને ઉતારવામાં આવશે. આ નોટિસ પણ કોર્પોરેશન દ્વારા અપાઈ ગઈ છે અને જે
હાલતમાં જે એમાં કહેવાય કે જે દાદર ને તે જર્જરિત છે એટલે દાદર ને એ બધું ઉતારી લેવામાં આવશે. બાકી આખી જે કન્ડિશન સારી હશે તેને તો રાખવામાં જ આવશે, પરંતુ જે તપાસ કરી એન્જિનિયરો દ્વારા તપાસ કરી અને જે ભાગમાં નુકસાનકારક હોય ને પડવા લાયક હોય એ જ ભાગ ઉતારવામાં આવશે. નવાઈની વાત એ છે કે જૂનાગઢના મુખ્ય રસ્તાઓ પર આવી ઇમારતોની સંખ્યા ઘણી છે અને આવી અનેક ઇમારતો મોત બનીને લટકી રહી છે. ત્યારે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, પરંતુ સરકારી તંત્રની લાલિયાવાડી જોતા હજુ સુધી આ બાબતે નક્કર કાર્યવાહી થતી નથી. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. રાજ્યમાં દુષ્કર્મોના બનાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાપીના વ્યારામાંથી વધુ એક દુષ્કર્મના બનાવની વિગતો સામે આવી છે. ત્યારે જિલ્લામાં આવેલી જાણીતી હોસ્પિટલના ફિઝિશિયન તબીબ દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતી 2 યુવતીઓની છેડતી અને દુષ્કર્મ કર્યાના સમાચારથી પંથકમાં પણ રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત દિવસો દરમિયાન બંને પીડિતાઓ દ્વારા વ્યારા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે બંને પીડિતાઓએ મીડિયાના માધ્યમ બનાવીને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારે દુષ્કર્મ જેવા ગુનાના બનાવમાં પોલીસ દ્વારા તપાસ હાથ નહીં ધરાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલ એન્ડ આઈસીયુની કર્મચારી ડોક્ટર શૈલેન્દ્ર મને લવ યુ ના મેસેજ કરતા હતા અને મને ઓપીડીમાં બોલાવીને અડપલા કરતા હતા, જેનો મેં સ્વીકાર કર્યો ન હતો. એના માટે મને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી અને એના માટે મેં વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબને ફરિયાદ નોંધાવી છે, જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. ફરિયાદ માટે એવું કે મને જબરજસ્તી મને લવ યુ ને એના મેસેજ કરે છે અને મને ઓપીડીમાં બોલાવીને અડપલા કરે છે, જેનો મેં પ્રપોઝ કર્યો ન હતો. પોલીસ સ્ટેશનમાંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે જે પ્રૂફ આપ્યા છે એ ગણાશે નહીં. વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના ચેટિંગના ફોટોસ આપ્યા હતા. આઈસીયુની કર્મચારી છું. હું 2020થી ત્યાં નોકરીએ જોડાઈ છું. થોડા સમય બાદ એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડીમાં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે. પછી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં બહાર, ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમમાં ફાઇલ લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ. ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે. મારા ના કહેવાથી મને મારાથી જબરદસ્તી કપડાં ઉતારી દીધા મારા, ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં, તો તને સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈને કહેતી જ નહીં, એવી રીતે મને ધમકાવી હતી એમને. ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી. હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું, કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે, એમના કર્મચારી હોસ્પિટલના કે પછી કોઈને બી સાથે કર્યું હશે. ફરિયાદ નોંધાવી છે આ બાબતે એસપી ઓફિસ ને પીઆઈ ઓફિસમાં 29 જૂન 2024. ન્યાય જોઈએ છે મને. આવા ડોક્ટર નરાધમ જેવા ડોક્ટર સાથે આવું કરે છે એમના કર્મચારી સાથે, તે ખોટું કહેવાય. તેના માટે ન્યાય જોઈએ છે. મને છેલ્લા 1-1.5 વર્ષથી હેરાન કરે છે. બહુ મસ્ત દેખાય, પ્રિન્સેસ જેવી, ગુડ મોર્નિંગ, ડિલક્સ રૂમમાં આવું, સ્પેશિયલમાં બેસ્ટ હું આવું છું ત્યાં, એમ કરીને પછી બીજા એમના અલગ ત્રીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે કોઓપરેટ કરવાનું, ત્યારે હું બધું સાચી લેવા. આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ, પણ મેં એ બાબતમાંથી ના પાડી હતી એમને. એટલે એવી રીતે બી મને એવી રીતે હેરાન કરતા હતા. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.